અમદાવાદના વસ્ત્રાલમાં બે જૂથ વચ્ચે માથાકૂટનો મામલો. સ્કૂલમાં પાણી ઉડાવવા બાબતે વિવાદ થયો હતો. ક્રિકેટ મેદાનમાં આરોપીઓએ ભારે આતંક મચાવ્યો. ફરિયાદી પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. રામોલ પોલીસે બે મુખ્ય આરોપી ઝડપી પાડ્યા અને 3 સગીરોને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ગોપી ડેરી પાસે જ્યાં મેદાનમાં ક્રિકેટના મેદાનમાં હાજર હતા ત્યારે આ કામના સામાવાળા કુલ 8 માણસો, જેમાં 2 આરોપીઓ જે છે એ 18 વર્ષથી મોટી ઉંમરના છે. બાકીના જે સગીર હતા આ લોકોએ હાથમાં કમરે પહેરવાના બેલ્ટ અને લાકડી સાથે ફરિયાદી તથા એના સાહેદો ઉપર હુમલો કરેલો. આ કામે ફરિયાદીને પગે ફ્રેક્ચર જેવી ઈજા થયેલી, જે કામે અત્રેના પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 189, 2, 189, 4, 190, 191, 3, 115, 2, 118 તેમજ 54 GPF 135 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનાના કામે કુલ 2 આરોપીઓ જે છે, વિશેષ ઉર્ફે ગામુ જેની ઉંમર 19 વર્ષની છે અને બીજો શિવા સંજય સુમન જેની ઉંમર પણ 19 વર્ષની છે, તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ અન્ય 3 કિશોરો જેને પણ આ કામે નિયમ અનુસાર અટક કરી તેને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. તો બનાસકાંઠા થરાદના ગણેશપુરામાં ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો. પ્રેમી યુગલની હત્યાના 3 આરોપી ઝડપાયા. પ્રેમ સંબંધના કારણે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. પતિ સહિત 3 લોકોની હત્યા કરવામાં આવી હતી. ગળે રસ્સી બાંધીને મોત નિપજાવ્યું હતું. થરાદ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. ભરૂચના આઇકોનિક માર્ગ પર મોટો ભૂવો પડી ગયો. કોર્ટથી ભૃગુઋષિ બ્રિજ પાસે આ ભૂવો પડ્યો છે. ભૂવો પડતા વાહન ચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકાના સભ્યો અને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પાલિકાના તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અહીં કામગીરી શરૂ કરવામાં આવી. જવાબદારો સામે નગરસેવકોએ સવાલો ઉઠાવ્યા હતા. આગામી જે બોર્ડ આવી રહેલું છે, બોર્ડની અંદર PMC સુપરવાઇઝરની જે નિમણૂક કરેલી છે, તો અગાઉ જે PMC સુપરવાઇઝર હતા તેમને કયા પગલાં લીધા? આ ભૂવો પડે તો સ્થાનિક લોકો હેરાન થાય. અમારા વિસ્તારની અંદર આ વિસ્તારમાં શ્રમિક વિસ્તાર છે, રિક્ષાવાળા, રોજને રોજ ખાવાવાળા અને સિઝનનો ધંધો કરવાવાળા, કોઈ પતંગનો ધંધો કરે, કોઈ હમણાં ઉત્તરાયણ આવશે તો આયડાનો ધંધો કરે, અલગ અલગ ધંધો કરવાવાળા લોકો કઈ જીવે છે. રોજ લઈને રોજ ખાવાવાળા છે, રિક્ષાનો ધંધો કરવાવાળા મહત્તમ મારા કાયસ ભાઈઓ છે. અને આવો જે ભૂવો પડેલો છે, કાલે એમની રિક્ષાને નુકસાન થઈને જવાબદારી કોની? તરફ રાજકોટમાં ટ્રાફિક ટોઈંગ વાહન ફરી વિવાદમાં આવ્યું છે. ટ્રાફિક ટોઈંગ વાહનનો વીમો 2023માં જ પૂર્ણ થઈ ગયો છે. જાગૃત નાગરિકોએ સવાલો પૂછતા પોલીસ ભાગી હતી. ટોઈંગ વિભાગ પાસે જરૂરી દસ્તાવેજો નથી. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વકીલ અંકિત સોંદરભાઈ પોલીસ કમિશનરને આ મામલે અરજી કરી. પોતાની ગાડી પેલા સાઈડમાં રાખો ને પછી પબ્લિક ની ગાડી કરજો. કેટલા હેરાન કરે છે બોલજો. આ બેન બધા બોલજો. આ બધા પોતાની રીતે, આ પોતાનું જયારે આવે ને પોતાની રીતે અમારા પગાર અને અમારા ટેક્સ ના રૂપિયા હાલે એટલું યાદ રાખજો. એમ જ હાલે. ટેક્સ ની વાત નહીં કરવાની. બધા ટેક્સ પગાર નથી લેતા ને, અમે ન લેતા તો તમારો પ્રશ્ન છે. તો વાત એ છે કે તમે અમારા પગાર હાલો, અમારી સેવા માટે છો. તમારા સેવા માટે નથી, સરકારની સેવા માટે છે. સરકારની જ સેવા કરો હોય ને તો અમે જોઈએ જ. આવો તમને ગાડી બતાવો. 2023 માં એક્સપાયર થઈ ગઈ. 2023 વાહ વાહ, આ ઇન્સ્યોરન્સ નથી. આ ગાડીનું ઇન્સ્યોરન્સ ફોન પકડતા એટલે પબ્લિક ના 700 રૂપિયા લૂંટવા માટે સાક્ષી સ્વરૂપે રાક્ષસ રૂપિયા આવે છે અને ખાલી નો પાર્કિંગ ના ચાર્જમાં 700 રૂપિયા. ગાડી ટોઈંગ કરવામાં આવી નથી. ગાડી ટોઈંગ કરવામાં આવી નથી. 500 રૂપિયા દંડ છે પબ્લિક ને. રાજકોટમાં હોય, અમદાવાદમાં હોય, સુરતમાં હોય, તમે ઘટિયામાં જે પોલીસ છે, ટ્રાફિક પોલીસ છે, તે જયારે દમન કરતી હોય ત્યારે પબ્લિક એક થવાની કામ કરતું હોય છે. ત્યારે પબ્લિક એક થઈને જયારે કહેવાય કે તમામ લોકો જોયું ત્યારે અમારે જાણમાં આવ્યું કે જે ટોઈંગ વ્હીકલ છે તેનો પણ પોતાનો વીમો નહોતો.
તો જે પોતાના જ કહી શકાય કે પોતાની જે ઉપર આવે છે ત્યારે એને કોઈ પણ નિયમો લાગુ નથી પડતા, અને જયારે આપણા પર આવે ત્યારે નિયમો લાગુ પડે છે. અને ત્યારબાદ વિડીયો ઉતારવામાં આવ્યો અને જયારે વાયરલ કરવામાં આવ્યો ત્યારે સ્પષ્ટપણે જયારે મેં કીધું છે કે પબ્લિક હેરાન થાય છે, ત્યારે સાહેબ ચોખ્ખા એ શબ્દોમાં વિડીયોમાં પણ છે બોલે છે કે પબ્લિક હેરાન થતી હોય તો ભલે થાય. અને ત્યારબાદ બીજા સાહેબ મેં શબ્દ કીધું કે સાહેબ તમે અમારી સેવા માટે છો, ત્યારે તે હોશો અવાજમાં એવું બોલે છે કે અમે સરકારની સેવા માટે છીએ. આ તરફ સુરત પોલીસનું ઓપરેશન રેમ્બો શરૂ થઈ ચૂક્યું છે. રથયાત્રા પૂર્વે અસામાજિક તત્વો પર લગામ કસવા માટે સુરત પોલીસ દ્વારા ઓપરેશન શરૂ કરાયું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચનું ખાસ ઓપરેશન રેમ્બો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 100થી વધુ અણીદાર ચપ્પા જપ્ત કરવામાં આવ્યા. ઓપરેશનમાં 70થી વધુ રીઢા ગુનેગારોની ધરપકડ કરાઈ. ઓનલાઈન પ્લેટફોર્મ અને દુકાનો પર પણ રેડ પાડવામાં આવી છે. સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક ઓપરેશન રેમ્બો શરૂ કરવામાં આવેલ હતી. આ ઓપરેશન રેમ્બો અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો, રીઢા ગુનેગારો અને લોકલ ગેંગ બાબતે તારીખ 1/7/2026થી સઘન અને જીનબદ્ધ રીતે માહિતી એકત્રિત કરી અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો પાસેથી રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ જેવા હથિયાર મળેલ. આ તરફ પંચમહાલમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક મળી. એસપી સફીન હસનની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. પોલીસ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા. રથયાત્રાની સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. બેઠકમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે હાલોલ ટાઉનમાં જે રથયાત્રા નીકળે છે એને આ 40મી રથયાત્રાના સંદર્ભે આજે રથયાત્રાની આયોજક સમિતિ અને તમામ સામાજિક આગેવાનો સાથે પંચમહાલ જિલ્લા પોલીસની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી. જે મિટિંગ અંતર્ગત તમામ જે આયોજકો છે એમની સાથે રથયાત્રાની પૂર્વ ભૂમિકા, રથયાત્રા અનુસંધાને એમણે જે તૈયારી કરી છે, સાથે સાથે પોલીસ તરફથી જે સહયોગ આપવાનો છે એ અંગે તમામ આગેવાનો સાથે ચર્ચા કરી. છોટાઉદેપુરના સંખેડાના વાસણામાં જગતગુરુ શંકરાચાર્યની હાજરીમાં 25 લોકોની ઘર વાપસી કરવામાં આવી. વાસણા ગામે શ્રી આનંદ વર્ધન આશ્રમના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત રહ્યા. સનાતન વૈદિક હિન્દુ ધર્મના સંરક્ષણનો સંદેશ તેમણે આપ્યો. આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તનના મુદ્દે તેમણે ચિંતા વ્યક્ત કરી. છોટાઉદેપુર જિલ્લા આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીંના આદિવાસી લોકોને મિશનરી સમાજના લોકો ભોળવીને ધર્મ પરિવર્તન કરાવે છે. ધર્મ પરિવર્તન કરી ચૂકેલા 25 લોકોએ ફરી હિન્દુ ધર્મમાં પરત ફર્યા હોવાનો કાર્યક્રમમાં દાવો કરાયો. સનાતન ધર્મના સ્થાનોમાં વપરાત જે કંઈ આવકો થાય છે તે આવકો સરકાર હસ્તક કરી, આપણે તો જાણો જ છો ડાકોર, સોમનાથ બધું થાય છે, તે આવકો તે જિલ્લામાં કે તે વિસ્તારમાં લોક કલ્યાણ માટે, સનાતનના લોકોના કલ્યાણ માટે, સ્કૂલો માટે, આરોગ્ય ક્ષેત્ર માટે વપરાવી જોઈએ, ના કે બીજા કોઈ જગ્યાએ. બીજી એક વાત એવી કીધી છે બહુ જ મહત્ત્વની, તમે કેમ બીજા કોઈ ધર્મના કે બીજા કોઈ સંપ્રદાયના સ્થાનો પર તમે સરકાર હસ્તક નથી કરતા? બધા જ આવક કરતા સેન્ટરો છે, તે પછી તેને કેમ છોડી દેવામાં આવે છે? પછી વકફથી લઈને સ્વામિનારાયણ સુધી બહુ મોટું લિસ્ટ આવશે. आज हिंदू धर्म में जो स्वेच्छा से आना चाहते अपने मन से, उन्हीं को परमात्मा श्री राम का मंत्र दे करके वापस लिया है. सिद्धांत यह है कि धर्म तो एक ही है, सनातन धर्म, हिंदू धर्म. बाकी सब मजहब है, पंथ है, मार्ग है, संप्रदाय है. भूल भटक करके अज्ञान के कारण या प्रलोभन के कारण क्रिश्चियन मिशनरी के लुभावे में आकर जो अपना धर्म त्याग कर देते हैं, उनको हम लोग फिर से वापस लाते हैं. આ તરફ નવસારીમાં 50 વર્ષ જૂના એપાર્ટમેન્ટમાં તિરાડ પડી ગઈ. ઉદ્યોગનગરના અમરદીપ એપાર્ટમેન્ટમાં તિરાડ પડતા ભયનો માહોલ છવાયો છે.
એક તરફ નમી જતા 100થી વધુ રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. નવસારી મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી. એપાર્ટમેન્ટ ખાલી કરાવવાની કામગીરી ચાલુ કરાઈ હતી. નવસારીમાં 50 વર્ષ જૂના અમરદીપ એપાર્ટમેન્ટમાં તિરાડ પડવાનો મામલો સામે આવ્યો. તો ભરૂચની ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજના 150થી વધુ MBBS ઇન્ટર્ન્સે સ્ટાઇપન્ડ વધારવાની માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓએ ડીનને લેખિત રજૂઆત કરી માસિક સ્ટાઇપન્ડ 15,300થી વધારી 21,800 કરવા માંગ કરી છે. ઇમરજન્સી ડ્યુટી અને OPD જેવી મહત્વની ફરજો બજાવતા વિદ્યાર્થીઓએ મોંઘવારી સામે વર્તમાન સ્ટાઇપન્ડ અપૂરતું ગણાવ્યું છે. બીજી તરફ મેનેજમેન્ટે 500નો વધારો મંજૂર કરી વધારેલી રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા પણ કરાવી દીધી છે. તેમજ મેનેજમેન્ટે બેઠક દ્વારા સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી છે. હવે એમાં એવું થયેલું છે કે અમારી ઇન્ટર્નશિપ છે 18 મહિના ચાલુ થયેલી છે, ત્યારે અમને લોકોને કોઈ ક્લેરિફાઈ કરેલું નહીં. અમે કેટલી વખત પૂછેલું કે અમને ઇન્ટર્નશિપમાં સ્ટાઇપેન્ડ કેટલું આપવાના છે. જો એ દિવસ અમને કહી દીધેલું હોત તો આ દિવસ આ વસ્તુ ના હોત, કેમ કે આ દિવસ અમે જો ડ્યુટી નથી કરી તો આ દિવસ પેશન્ટનો બી પ્રોબ્લેમ આવે ને, કેમ કે અમે લોકો સર્વ નથી કરતા. આજે પેશન્ટ અમને બી એનું પેલું છે કે અત્યારે પેશન્ટને અમે સર્વ નથી કરતા, પણ એના માટે અમે અહીંયા ભેગા થયેલા છે કે ઇન્ટર્નશિપનો અમને સ્ટાઇપેન્ડ નથી આપતા. હવે એમાં એવું છે કે અમે પહેલી વખત ગયેલા તો એમણે અમને એવું કીધું HR માંથી કે તમારું સ્ટાઇપેન્ડ ઓલરેડી ઇન્ક્રીઝ છે. હવે કેટલું અમાઉન્ટ છે એ લોકો અમને નતા કહેતા. હવે એના પછી અમારું સ્ટાઇપેન્ડ આવી ગયું. હવે એમાં બી એવું થયું છે કે સ્ટાઇપેન્ડ અમને નહોતું આવ્યું, છતાં બી વેબસાઇટ ઉપર તો એ લોકોએ બતાવી દીધેલું કે અમે સ્ટાઇપેન્ડ આપી દીધેલું છે. વેબસાઇટમાં 14,800 બતાવેલું હતું અને અમને સ્ટાઇપેન્ડ 2 દિવસ પહેલા મળ્યું ત્યારે હતું 15,300. હવે 15,300 મીન્સ કે 500 ઇન્ક્રીમેન્ટ થયું. સિનિયરનું હતું 14,800. હવે એ પછી અમે આજે સ્ટ્રાઇક કરી કે એટલીસ્ટ અમે જેટલું કામ કરીએ છીએ એટલું સ્ટાઇપેન્ડ અમને મળવું જોઈએ. તો અમારે જ્યારે ઇન્ટર્નશિપ શરૂ થવાની હતી ત્યારે અમારી મેમ જોડે મીટિંગ થયેલી હતી અને અમે ત્યારે ડિમાન્ડ લેટર આપેલું હતું, જેમાં મેમની સાઇન ને બધી હતી કરી નાખેલી હતી. અને ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી ઇન્ક્રીમેન્ટ 23% જેટલી ઇન્ક્રીમેન્ટ થવાની છે તમારા સ્ટાઇપન્ડની. તો હવે અમારે સ્ટાઇપન્ડ શરૂ થતાં 2 મહિના થઈ ગયા. 2 મહિનામાં અમારું સ્ટાઇપન્ડ નહોતું આવ્યું. છેલ્લી 9 તારીખે સ્ટાઇપન્ડ આવ્યું તો કે 15,300 જેટલું સ્ટાઇપન્ડ આવ્યું. તો અમારે જે સિનિયરની બેચ ગયા એમનું સ્ટાઇપન્ડ 14,800 હતું અને અમારું સ્ટાઇપન્ડ એનાથી 500 વધીને 15,300 આપ્યું. તો અમારું ઇન્ક્રીમેન્ટ 3% જેટલું જ થયું. તો અમારું જે રિમેનિંગ 20% જેટલું ઇન્ક્રીમેન્ટ છે અમે એ માંગીએ છીએ અને એના માટે અમે સ્ટ્રાઇક કરીએ છીએ. કે આ વિદ્યાર્થીઓની એપ્લિકેશન અમને 11 તારીખે મળી હતી, 11મી મે, અને એ લોકોની ઇન્ટર્નશિપ ચાલુ થઈ છે 18 મેથી. અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો. ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી એનું સ્ટાઇપન્ડ હતું 14,800 રૂપિયા. અને આ લોકોએ મને એપ્લિકેશન આપી. એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ. મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ 500 રૂપિયાનો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે 15,300 રૂપિયા. અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ભાવનગરમાં ભવસાગર ડેમમાં ગંભીર ઘટના બની. ડેમનો ગેટ તૂટતા નીચાણવાળા ગામો એલર્ટ કરાયા. ભવસાગર ડેમમાં 15 નંબરનો ગેટ અચાનક તૂટી પડ્યો. અચાનક પાણીનો પ્રવાહ તેનાથી વધી ગયો હતો. તંત્ર દ્વારા નદી વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. ભાવનગરના રંઘોળા ડેમમાં મોટી દુર્ઘટના ટળી. ડેમના ઓટોમેટિક દરવાજામાં ક્ષતિ સર્જાઈ હતી. દરવાજામાંથી પાણીનો ધોધ વહેતા તંત્રમાં દોડધામ જોવા મળી. ગયા વર્ષે જ 1.5 કરોડના ખર્ચે અહીં રિનોવેશન થયું હતું. રિનોવેશન છતાં દરવાજામાં ખામી સર્જાતા સવાલો ઉઠ્યા છે. યુદ્ધના ધોરણે ડેમના દરવાજા રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. અમદાવાદની એક રેસ્ટોરન્ટમાંથી પાઉંભાજીમાંથી જીવાત નીકળી છે. ઘોડાસરની મુરલીધર રેસ્ટોરન્ટ સામે ગ્રાહક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. ગ્રાહકે જીવાત મળતા રેસ્ટોરન્ટમાં હોબાળો કર્યો હતો. દુકાનદાર દ્વારા ગ્રાહકને ઉદ્ધત જવાબ આપ્યાનો પણ આક્ષેપ કરાયો છે.
યાત્રાધામ સોમનાથની હોટલોમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ફૂડ વિભાગ અને રેવન્યુ વિભાગનો સંયુક્ત સપાટો જોવા મળ્યો. હોટલ અને ગેસ્ટ હાઉસના કિચનની તપાસ કરવામાં આવી. ફૂડ લાયસન્સ વગર ચાલતી હોટલોને નોટિસ ફટકારવામાં આવી છે. હોટલ શિવમ, ભાભા અને કૃષ્ણા હોટલને નોટિસ અપાઈ. તંત્ર પર હેરાન કરવાનો હોટલ માલિકો દ્વારા આક્ષેપ કરાયો. કયા વિસ્તારમાં કયા પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે? આપણે સોમનાથ મંદિર છે એની આજુબાજુ જે હોટલો આવેલી છે કે જે અમુક હોટલ છે તે ચા પાણી વગેરે પણ પીરસે છે અને અમુક હોટલ છે રેસ્ટોરન્ટ પણ ધરાવે છે, તો તે હોટલોમાં ચેકિંગ કરવામાં આવેલ છે. આજે રેવન્યુ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને આજ સવારથી અમે ચેકિંગ ચાલુ કરેલ છે. અત્યારે આ 3D હોટલ છે જેમાં ચેકિંગ ચાલુ છે. આજે ટૂંક સમયમાં થોડાક સમય પહેલા જ એક ગીર સોમનાથ જિલ્લામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનેલી હતી. આવી ઘટના આગામી સમયમાં ન બને તે હેતુથી જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. મયુરભાઈ, આ પ્રકારે ચેકિંગ ચાલી રહી છે, શું કહેશો? હવે સાહેબ આમાં તો શું છે, એ લોકોના મનમાં શું હોય, શું કરવા ચેકિંગ કરે છે એ તો આપણે ખબર નથી. અમારે તો જો કે ફૂડનો ધંધો છે નહીં, અમારે તો રહેવા માટેનો ધંધો છે અહીંયા. ફૂડનું ચેકિંગ શા માટે કરે છે અમારી હોટલમાં? અમે ચાનો ધંધો અહીં કરતા નથી. અમારા સ્ટાફ માટે, અમારા મહેમાન માટે એ ચા બનાવીએ એ વસ્તુ અલગ છે, બાકી અમે કોઈ અહીં ફૂડનો ધંધો કરતા નથી. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. નવસારીમાં 50 વર્ષ જૂના એપાર્ટમેન્ટમાં તિરાડ પડી ગઈ. ઉદ્યોગનગરના અમરદીપ એપાર્ટમેન્ટમાં તિરાડ પડતા લોકોમાં ભયનો માહોલ છે. આખું એપાર્ટમેન્ટ એક તરફ નમી જતા 100થી વધુ રહેવાસીઓને બહાર કઢાયા હતા. અમને 6:45ની આસપાસ કોલ મળેલો કે અમરદીપ એપાર્ટમેન્ટ નામનું બિલ્ડિંગ છે સુશ્રુતા હોસ્પિટલની બાજુમાં, એમાં થોડી તરાડો પડેલી છે અને નમતું હોય એવું લાગે છે. એટલે તાત્કાલિક ટીમ આને મોકલી અને તપાસ કરતા જણાઈ આવેલું કે તરાડો પડેલી છે અને તાજી તરાડો છે, એટલે સાવચેતીના ભાગરૂપે લોકોને બિલ્ડિંગ ખાલી કરવા માટે જણાવેલું છે. અચાનક જ ક્રેક પડી તો એમાં માઇનર લાગ્યું અમને એવું કે કંઈ ખાલી ક્રેક હશે, પણ આ તો આટલું મોટું રૂપ લે એ અમને આઈડિયા ન હતો. 4:30 વાગે તો એવું જાણે પેલું ધરતીકંપ થયો હોય ને વાઇબ્રેશન થાય ને તે ટાઈપનું વાઇબ્રેશન થયું. બિલ્ડિંગમાં તિરાડ પડવા લાગી ગઈ છે. એ તિરાડના કારણે એક બાજુનું બિલ્ડિંગનો ભાગ આખો દબાઈ ગયો છે. એ દબાઈ ગયો, તમે સાંજે જોવા આવ્યા 5 વાગે, અમારા વોર્ડ નંબર 8ના કોર્પોરેટર નરેશભાઈને બોલાવવામાં આવ્યા, એ પણ જોઈ ગયા ને એમને કોઈ આર્કિટેક્ટને બોલાવીને તપાસ કરાવ્યા. પણ વધારે થયું કે 1 કલાક બાદ પાછું ફરીથી આ વધારે નુકસાન થયું છે બિલ્ડિંગને. અઠવાડિયા પહેલા જે વરસાદ પડ્યો હતો એ વધુ વરસાદના હિસાબે અહીંયા એપાર્ટમેન્ટની જમીન દબાઈ ગઈ અને એપાર્ટમેન્ટ પડવાની તૈયારીમાં થઈ છે. દિવાલોમાં તિરાડ પડી છે, દાદરોમાં તિરાડ પડી છે અને અહીંયા મને આજે બોલાવે તિરાડ જોઈ એટલે કે નરેશભાઈ આવો ને, અમારા મકાનમાં તિરાડ પડી ગઈ છે. તો હું ફટાફટ દોડીને આવ્યો. મેં એ લોકોને કહ્યું કે ભાઈ વહેલી તકે આ એપાર્ટમેન્ટ તમે ખાલી કરો, તમારા જાનની જોખમ છે, એ રહેવાની આ એપાર્ટમેન્ટમાં.